જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ યુટ્યુબ ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે। કેમ છો છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ? મજામાં ને? આજે આપણે બીજો પાઠ પૂર્ણ થઈ ગયો છે ગયા લેક્ચરમાં। તો આજે આપણે વાત કરી હતી તેમ કે ભાષા સજ્જતા એટલે કે તેમાં કહાવત જે આપેલી છે તે કહાવત આપણે સમજવાની છે। અને પછી આપણે ત્રીજો પાઠ છે જરા મુસ્કુરાઈએ ચુટકુલે યાની તમને જોક્સ જે છે તે હું સમજાવીશ। પહેલાં આપણે અહીંયા ભાષા સજ્જતા છે એ સમજી લઈએ। તો અહીંયા પહેલું જોઈએ પાઠ્યપુસ્તકમાં ધ્યાન। આયે થે હરિભજન કો ઓટન લગી કપાસ। જો કહાવત એટલે કે શું? તો કહાવત યાની પહેલેથી પરંપરાથી પહેલેથી કહાવતે સમજાવતા જ આવે છે। તો આપણે કહાવત વિશેનો પોઈન્ટ લખાવવાનો બાકી છે। તો જ્યારે આના પછીના જે લેક્ચર આવશે ત્યારે આપણે કહાવત છે એ લખાવી દઈશું। તો કહાવત એટલે કે પહેલાં અને કોઈને કહીએ આપણે જે વાત કરીએ એને દુઃખ પણ ન લાગે અને સરળતાથી આપણે વાત આપણી કહી દઈએ એને કહાવત કહેવાય। તો પેલી છે આયે થે હરિભજન કો ઓટન લગે કપાસ એટલે જો એની નીચે એનો અર્થ પણ આપેલો છે। તુમે છાત્રાવાસ મેં इसलिए भेजा था। એનો આપણે વાક્ય પ્રયોગ છે કે તુમે छात्रालय में इसलिए भेजा था कि तुम परीक्षा में प्रथम आ सको पर तुमने तो यह रह कर भी बेकार की बातों में समय बर्बाद करना शुरू कर दिया। इसे कहते हैं आए थे हरिभजन को ओटन लगे कपास। अर्थात अच्छा काम छोड़कर महत्वहीन काम में लग जाना। એટલે કોઈ સારું કામ માટે આપણે કોઈને મોકલ્યા હોય અને તેને જે કામનું મહત્ત્વ જ નથી, જે કામ આપણે કરવું જ નથી એ કામ કરવા લાગીએ ત્યારે આપણે આ કહાવતનો ઉપયોગ થાય છે। આગળનો છે ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે। બરાબર? તો અહીંયા એનો આપણે વાક્ય પ્રયોગ અને અર્થ જોઈએ। એક તો તુમને ચોરી કી और ऊपर से मुझे ही डांट रहे हो કે એનો અર્થ જોઈએ। इसे कहते हैं उल्टा कोतवाल को डांटे अर्थात अपराधी द्वारा निर्दोष को धमकाना। તો આનો અર્થ એ થાય છે કે કોઈ વાર આપણે કોઈને વાંક આપણો જ હોય છતાં આપણે કોઈ બીજાનો વાંક કાઢીને એને ધમકાવીએ કે તે આમ કર્યું હતું એટલે ત્યારે આ કહાવતનો ઉપયોગ થાય છે। આગળની કહાવત ऊंची दुकान फीके पकवान। हमने तो तुम्हारी दुकान की प्रसिद्धि सुनकर सामान खरीदा था मगर आपका सामान तो बहुत ही घटिया निकला। इसे कहते हैं ऊंची दुकान फीका पकवान अर्थात પ્રસિદ્ધ કે અનુરૂપ ન હોના। કોઈ પણ જગ્યાએ આ તો પકવાનનું ઉદાહરણ આપ્યું છે અથવા કોઈ પણ આપણે હોટલમાં જઈએ કે કોઈ દુકાનનું આપણે નામ સાંભળ્યું હોય, કોઈ હોટલની પ્રશંસા સાંભળી હોય કે કોઈ કામ આપણે કોઈ પાસે કામની પ્રશંસા સાંભળી હોય કે આ છે અહીંયા બહુ સરસ બને છે પણ જ્યારે આપણે કરાવીએ અને આપણને ગમે નહીં, આ હોટલમાં ગયા હોય અને અહીંયાનું વસ્તુ આપણે એમ કહીએ તો આપણને જમવાનું ભાવે નહીં પણ એનું નામ ના મોટી હોય કે બહુ સરસ અહીંયા તો બહુ સરસ, આ તો બહુ મોટી હોટલ છે, અહીંયા કંઈક સારું હશે પણ અહીંયા સારું ન મળે એનું નામ ના જ હોય ત્યારે અહીંયા આ આપણે કહાવતનો ઉપયોગ થાય છે કે ઊંચી દુકાન ફીકા પકવાન। આગળનું છે એક તો કરેલા ઉપર સે નીમ ચઢા વ શરાબી તો था ही जुआ भी खेलने लगा। यह तो वही बात हुई एक तो करेला ऊपर से नीम चढ़ा अर्थात एक दोस्त के साथ साथ दूसरा दोस्त भी लग जाना। કોઈ વ્યક્તિને એક તો એટલે પહેલાં આપણે એવું કહાવત છે કે કારેલું કડવું હોય અને એમાં નીમ યાની લીમડો તો એમાંય તે લીમડાનો રસ નાખેલીએ એમાં તો કેટલું કડવું થઈ જાય ને। એક તો કડવું હોય એમાં કડવું નાખીએ એટલે એ કહાવતનો અર્થ એ થાય અને એટલે આપણે એક તો ખરાબ હોઈએ એમાંય તે વધારે ખરાબ થઈએ તો ત્યારે આ કહાવતનો ઉપયોગ થાય છે। આગળની કહાવત एक सड़ी मछली सारे तालाब को गंदा करती है। जब से धनराज हमारी कक्षा में आया है उसने कई बार चोरी की है। उसकी देखा देखी कई और लड़के भी इस लत में पड़ गए हैं।
ठीक ही कहा है, एक सड़ी मछली सारे तालाब को गंदा कर देती है। अर्थात एक ही बुराई के कारण सबकी बदनामी होना। जो आ कहावत છે એમાં સડી મછલી એટલે સડેલી માછલી આખા તળાવના પાણી હોય એને ગંદુ કરી નાખે છે. તો આમાં કહેવત એવી છે અને એનો અર્થ એવો થાય કે કોઈ એક વિદ્યાર્થી, આપણે ઉદાહરણ લઈએ કે વિદ્યાર્થી કે આપણો મિત્ર, તમારા ગ્રુપનો કોઈ મિત્ર ખરાબ હોય, આપણે કોઈને ખરાબ નથી કહેવું, પણ કોઈ એવો ખરાબ વ્યક્તિ હોય અને એ આપણને બધાને એવું શીખવાડી દે, ત્યારે આ કહાવતનો અર્થ અહીંયા લાગુ પડી જાય. કારણ કે આપણે ખરાબ એની પાસેથી, એ આપણી પાસેથી સારું શીખી જાય તો વાત અલગ છે, પણ એ આખા ગ્રુપને બગાડી દે. ખરાબ વિદ્યાર્થી આવે, જો ભણવું ન ગમતું હોય, તોફાન જ ગમતા હોય, એ સારો એવો ગ્રુપ હોય એમાં ગરી જાય અને એને બધા એને પોતાના રંગમાં રંગી દે અને એ બધા આખું ગ્રુપ એના જેવું થઈ જાય, ત્યારે આ કહાવતનો ઉપયોગ થાય છે કે એક સડી મછલી સારે તાલાબ કો ગંદા કરતી હૈ. આગળની કહાવત જોઈએ. कंगाली में आटा गीला, गंगू पहले ही बहुत निर्धन था, छोटी सी नौकरी में बड़ी मुश्किल से गुजारा कर रहा था, अब तो वो भी छूट गई. ऐसे कहते हैं कंगाली में आटा गीला, अर्थात मुसीबत में और मुसीबत आना. તો આ કહાવતનો અર્થ આપણે જોયો તો એવું કંગાલી મેં, કંગાલિયાની જ્યારે પૈસા ન હોય, કંગાળ થઈ જાય તે, અને આટા, એક તો આપણી પાસે કાંઈ હોય નહીં, એમાંય થોડોક લોટ લાવ્યા હોય એમાંય ભીનો વધારે થઈ જાય તો આપણી મુસીબત આવી જાય. એક તો માંડ ખાવા માટે થોડોક લોટ મળ્યો હોય અને એમાંય તે ભીનો થઈ જાય વધારે પડતો અને ન રોટલી કરી શકાય એવો હોય, તો મુસીબતમાં બીજી મુસીબત માંડ હોય અને એમાંય તે મુસીબત આવે. એટલે કહેવાનું એવું કે એક મુસીબત તો હોય જ તે, એમાં બીજી મુસીબત આવીને બેસે, ત્યારે આ કહાવતનો ઉપયોગ થાય કે કંગાલી મેં આટા ગીલા. આગળની કહાવત જોઈએ. कहाँ राजा भोज और कहाँ गंगू तेली. उस उदाहरण गायिका की तुलना लता मंगेशकर से करना उचित नहीं. कहाँ राजा भोज और कहाँ गंगू तेली, अर्थात दो व्यक्तियों की स्थिति में बहुत अंतर होना. जो घણા રાજા ભોજ યાની રાજા ને ગંગુ તેલી યાની જેની પાસે કાંઈ બહુ હોય નહીં તે, એટલે બંનેની બંનેનું સ્થિતિ છે એમાં અંતર હોય છે. કોઈક બહુ, આપણે ઉદાહરણ લઈએ, બહુ હોશિયાર હોય, પહેલો જ નંબર આવતો હોય, અને એક હાવ કાંઈ તોફાની હોય અને કાંઈ એને આવડતું ન હોય, તો બંનેની સમાનતા તો ન જ થઈ શકે, બરાબર ને. તો ત્યારે આ ઉદાહરણ છે એ બંધ બેસે કે કहाँ રાજા ભોજ ઓર કहाँ ગંગુ તેલી. આગળની કહાવત જોઈએ. कोयले की दलाली में हाथ काला, उसका साथ छोड़ दो, बुरा गुंडा है कभी तुम्हें भी ले बैठेगा. जानते नहीं कोयले की दलाली में हाथ काला. जो પેલા વાક્ય પ્રયોગ છે પછી એનો અર્થ છે, अर्थात बुरे के साथ रहने पर बुराई मिलती है. તો અહીંયા કહેવામાં આવે છે કે કોયલે યાની કોલસાની આપણે દેવેચ કરતા હોય તો આપણા હાથ કાળા થવાના જ છે. આપણે કોલસાનો ધંધો કરીએ તો આપણા હાથ તો કાળા જ થવાના છે. તો આ એક આપણે ઘણા એવા ધંધા કરતા હોય, કોલસો વેચતા હોય કે એનું કામ કરતા હોય, તો અહીંયા આપણે ના ન પાડાય, પણ આ એક જાતની કહાવત છે કે કોલસાનો ધંધો કરો તો હાથ કાળા જ થાય. તો એનો પહેલાં વાક્ય પ્રયોગ એવો છે કે આપણે કોઈ ખરાબ વ્યક્તિ હોય એનો સાથ આપણે છોડી જ દેવો જોઈએ, કારણ કે એના સાથે રહીને આપણી ખરાબી જ થવાની હોય, બરાબર. એટલે ખરાબ વ્યક્તિની સાથે રહીને આપણું કાંઈ સારું થવાનું નથી. એની હારે રહીને આપણું પણ, જો તોફાની છોકરા હોય અને એની હારે રહીએ તો કોઈ વાર એનું નામ આવે તો તરત આપણું પણ આવે, હા એ હશે જ તે એની હારે, બરાબર ને. આગળનું. ચમડી જાય પર દમડી ન જાય. सेठ मोहनदास कई दिनों से बीमार हैं, फिर भी अस्पताल नहीं जाना चाहते हैं. उनके लिए तो चमड़ी जाए पर दबड़ी न जाए. कंजूस व्यक्ति कष्ट सहन कर लेता है लेकिन पैसा खर्च नहीं करता. ઘણા એવા હોય લાલચી માણસ
તો ગમે તેવું થાય પણ સ્વભાવમાં કંજૂસાઈ હોય તો ગમે તેવું થાય મરી જશે પણ પૈસા વાપરશે નહીં. આગળનું, जो गरजे है सो बरसते नहीं. कमल ने इस बार 100 मीटर की दौड़ में प्रथम स्थान प्राप्त करने का दावा किया था. वह प्रथम तो क्या तृतीय भी न आ सका. इसे कहते हैं जो गरजते है वो बरसते नहीं, अर्थात जो डिंग मारते वो काम नहीं करते. जो घણા છોકરા છે એવા તમને ખબર હોય છે આપણા ક્લાસમાં કે એવી રીતે હોય તો મોટી મોટી કરતા આ વખતે તો જોજો ટીચર આમ કરું છે, ઘણા મોટી મોટી જ કરવામાં રહે પણ કરીને બતાવતા નથી. કરીને બતાવે એ સારું કહેવાય પણ કરીને બતાવતા નથી. જોજો આમ કરું તે પણ એ વાતોમાં તે હોય પણ કરીને બતાવે એ સાચા કહેવાય. પણ જે ન કરે અને ખોટી વાતું જ કરે ત્યારે આ કહાવત એની ઉપર લાગુ પડે. જો ગરજતે સો બરસતે નહીં. આગળનું, नाम बढ़े और दर्शन छूटे. तो वाक्य प्रयोग જોઈએ. तुम्हारे विद्यार्थी की बहुत प्रशंसा सुन रखी थी पर आकर देखा तो पढ़ाई का स्तर कुछ भी नहीं. इसे कहते हैं नाम बढ़े और दर्शन छोटे, अर्थात प्रसिद्धि अधिक किंतु तत्व कुछ भी नहीं. એટલે નામ બળે ઓર દર્શન ચોટે તો નામ મોટું ને દર્શન નાના એવું ન હોય પણ જેવી આપણે એની માટેની પ્રશંસા સાંભળેલી હોય કે આ વ્યક્તિ તો આમ છે ને આમ છે ને પણ એની પાસે જઈએ પણ એનામાં કાંઈ જ ન હોય ત્યારે આ કહાવત આપણે એને લાગુ પડે કે નામ બળે ઓર દર્શન છૂટે. આગળની કહાવત જોઈએ. બોયા પેड़ बबूल का आम कहाँ से पाए. वाक्य प्रयोग જોઈએ. सारे साल तो तुमने पढ़ाई नहीं की, अब उत्तीर्ण होने के सपने देख रहे हो. यह संभव नहीं है क्योंकि किसी ने कहा है बोया पेड़ बबूल का आम कहाँ से पाए, अर्थात बुरे कामों का अच्छा फल नहीं होता. जो बोया बेल बबूल यानी बावड़, तो कांटावाળા બાવળા જોશ ને એ અને આમ યાની કેરી. તો આપણે શું કાંઈ બાવળા વાવીએ તો એમાંથી કેરી ઉગે નહીં. તો આખું વરસ આમાં ઉત્તીર્ણ અહીંયાની પાસ, આખું વરસ તમે કાંઈ ભણો નહીં અને પાસ થવાની આશા રાખો તો એ સંભવ નથી. તો તમે ઝાડ વાવો તમે બબૂલનું એટલે બાવળાનું અને તમે એમાંથી કેરી મળે નહીં. એટલે ખરાબ કામ કરો અને સારું કામ તમે ફળ એમ ઈચ્છા રાખતા હોય કે અમને સારું કામ ખરાબ કરીએ છીએ પણ અમને સારું પરિણામ મળશે તો એવું થાય નહીં. બરાબર, કહાવત બધી સમજાઈ ગઈ. હવે આપણે થોડુંક આનંદ કરી લઈએ. તો આ પાઠ છે ત્રીજો, જરા મુસ્કુરાઈએ યાની ચુટકેલે છે યાની જોક્સ. તો એ તમને મજા આવશે થોડુંક. તો આપણે એ જોઈએ. तो जीवन में हास्य का बहुत ही महत्व है. हास्य जीवन के दुख को भुलाकर नई उमंग भर देता है. हंसने से हमारा स्वास्थ्य अच्छा रहता है. आइए कुछ ऐसे चुटकुले पढ़े कि जो आपको मुस्कुराने के लिए मजबूर करेंगे. जो जीवन में हसવાનું બહુ મહત્ત્વ છે. હસીએ તો આપણું સ્વાસ્થ્ય સારું રહે. કોઈ એક દિવસ એવું રાખજો, સવારથી વિચારવાનું કોઈ પણ કાંઈ બોલે તો હસવું જ નહીં. તો સાંજે પડશો ને તો તમારા સાંજ પડશે ને ત્યાં તમારા શરીરમાં નબળાઈ જેવું લાગશે, તમને કાંઈ ગમશે નહીં, એવું થશે. એટલે જીવનમાં બધું ભૂલાઈ જાય. આપણે દુઃખ કોઈ પણ જાતના હોય ને તો આપણે જોક્સ સાંભળીએ, કોઈ આનંદ આપણને કરાવે તો આપણને ઉમંગ આવી જાય. આપણે એને બધું દુઃખ છે આપણે ભૂલી જઈએ છીએ અને હસવાથી સ્વાસ્થ્ય આપણું સારું રહે છે. તો જો કોઈ વાર તમારા ઘરમાં તમને પપ્પા ખીજાણા હોય કે એવું હોય તો તમને સ્કૂલે આવતા હોય ત્યારે મૂડ ન હોય તો કે અરે રે આપણે પપ્પા ખીજાણા મૂડ નથી, મમ્મી ખીજાણા હોય. તો ઉદાહરણ આપું છું. અને સ્કૂલે આવો ત્યારે મૂડ ન હોય પછી ભાઈબંધ દોસ્તાર સાથે રહેવા માંડે, મિત્ર હોય અને આપણે હસાવવા માંડે, વાતચીત કરીએ, કોમેન્ટ, તે આપણે ઘરનું જે દુઃખ હોય આપણે ભૂલી જતા હોય છે. તો હસવું છે એ આપણા જીવનમાં બહુ મહત્ત્વનું કામ કરે છે. તો એવા આપણે થોડાક ચૂટકુલે અહીંયાની જોક્સ આપણે જોઈશું. માલિક કિરાયદાર છે. ઘરના માલિક હતા એ કિરાયદાર જે ભાડુઆત છે એને કહે છે તું મુझे કંઈ કિરાયા ક્यों નહીં દેતે, તું મને ભાડું કેમ નથી આપતો. તો કિરાયેદાર એટલે ભાડુઆત જે છે એ કહે છે આપને ही तो कहा था इसे अपना ही घर समझना. કે તમે જ કહ્યું હતું કે તમે આ ઘર છે એ તારું જ સમજજો. કોઈ ભાડુઆત આવે તેમ કે તારું જ ઘર સમજજે ભાઈ, રે શાંતિથી. પણ તે કે તમે જ કીધું હતું ને કે તારું ઘર સમજજે. બીજું છે સોનું કા સિર ફટ ગયા
સોનુ નામનો છોકરો છે એનું માથું ફાટી ગયું, એને વાગ્યું. સોનુ છે, ડૉક્ટર છે એ સોનુને પૂછે છે, યહ કેસે હુઆ, આ કેવી રીતે થયું? સોનુ ડૉક્ટર છે, मैं पत्थर से कील ठोक रहा था, एक आदमी ने मुझसे कहा, गधे कभी खोपड़ी का भी इस्तेमाल कर लिया कर. તો સોનુએ ડૉક્ટરને કહ્યું કે હું પથ્થરથી ખીલી ખોડી રહ્યો હતો, તો એક માણસે આવીને કહ્યું મને કે ગધેડા થોડુંક મગજનું, ખોપડી એટલે મગજનું થોડોક વાપરતું એમ. તો એને શું કર્યું હશે? પથ્થરના બદલે માથાથી ખીલી ઠોકી, એટલે માથુંમાં ખીલી વાગી ગઈ. બરાબર ને? હવે આગળ જો ચિત્ર પણ આપેલું છે. જરા ઊંચા બોલીએ, જો કેટલું બધું ઉપર ચડીને એ બોલે છે, સાંભળે છે ઓલો, અને સામેના વ્યક્તિ એવું બોલે છે કે જરા ઊંચા બોલીએ. તો આ જે ફોનમાં વાત કરે છે એ બોલે છે, માફ કરે અંકલ, ઇસે ઊંચા હોકર મેં નહીં બોલ શકતા, કે આટલું બધું એને જોરથી બોલવાનું કીધું સામેના વ્યક્તિએ, ને આને એમ કે ઊંચા એટલે ઊંચું ઊંચું થતું જવાનું. આગળનો ડબ્બુ, ઇતિહાસ મેં તુમ ફેલ કેસે હો ગયે? એના પિતા એમ પૂછે છે કે ઇતિહાસમાં તું કેમ ફેલ થઈ ગયો, નપાસ થયો? क्योंकि सभी प्रश्न उस समय के पूछे गए थे जब मैं पैदा भी नहीं हुआ था. અને ઓલો એમ કે છે ઇતિહાસ યાની પહેલાંના સમયની બધી વાત, તો કે એ વખતના પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા કે જ્યારે મારો જન્મ પણ થયો નહોતો. આગળનું, મુન્ના, पापा कल मैंने रात के 1:30 बजे तक पढ़ाई की. मुन्ना नामનો છોકરો છે એના પપ્પાને કહે છે કે પપ્પા કાલે મેં 1:30 વાગ્યા સુધી ભણ્યો હું. તો પિતા, शाबाश बेटे, लेकिन रात तो 11 बजे से बाद तो सारे मोहल्ले की लाइट चली गई थी. પણ પહેલાં શાબાશી આપે કહે છે કે બેટા રાત્રે 11 વાગ્યાથી તો આખા મોહલ્લાની આખી શેરીની લાઇટ વહી ગઈ थी. मुन्ना, सच में? तो पढ़ने में इतना मगन था कि मुझे पता ही नहीं चला. એ કે હા સાચી કે હું વાંચવાનો એટલો બધો મગ્ન થઈ ગયો હતો કે મને ખબર પણ ન પડી. સામેનું, મેં ડાક ખાને જા રહા હું. એક વ્યક્તિ કહે છે કે હું ડાક ખાને યાની પોસ્ટ ઓફિસે જઈ રહ્યો છું, પણ ડાક ખાને જા રહા હું. તો હી કિતના ભૂખા હે, કાગજ પત્ર ભી ખા જાતા હે. એ કે કેટલો ભૂખ્યો છે કે કાગજ ને પત્ર પણ ખાઈ જાય છે. બરાબર છે? અહીંયા આપણે ત્રીજું જે છે તે પણ સમજી ગયા, ચુટકુલે હતા. આગળનો અભ્યાસ અને સ્વાધ્યાય છે આવતા લેક્ચરમાં આપણે એમાં જોશું. અને આપણું જે કહાવત છે એ તમારે રફ બુકમાં છે, તે તમારે રફ બુકમાં હોમવર્કમાં લખવાનું છે. અને બીજા પાઠનો જ્યારે સ્વાધ્યાય, શબ્દાર્થ અને સ્વાધ્યાય પાકી બુકમાં તમારે લખવાના છે, ને સાથે સાથે કહાવત પણ લખવાની છે બધી. બરાબર? એના અર્થ, વાક્ય પ્રયોગ બધું તમારે પાકી બુકમાં લખવાનું છે. બરાબર? તો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. ત્યાં સુધી નવો લેક્ચર આવતા વખતે, ત્યાં સુધી રજા આપો. આવજો.